આવો કાકા આવો. તમે ક્યાં કાંઈ આવા જેવું રહેવા દીધું? મોટભાઈ તારા છોકરાએ તો ગામમાં આબરૂ વિનાના ઘેર્યા. હું તો શું કરું, ધાર્યો નતો એવો નીકળ્યો મારો છોકરો. એ અલા, તને કઈ તારા મા બાપ ની પડી જ નથી? કોકને તો હકેથી જીવવા જો. આખું ગામ તારા બાપાને કહેતું કે તારા છોકરા જેવો ભોળો છોકરો આખા ગામમાં કોઈ નથી. પણ આ તો ભોળો નહીં, આ તો નપાવટ નીકળ્યો. થોડાક દી પહેલા જ મેં તમને કીધું હતું કે મોટભાઈ આપણો છોકરો આડા રસ્તે સડ્યો છે. તારે તમે શું કીધું તું કે ઈ તો ભાવનગર તૈયારી કરવા જો. આ રહી તમારી તૈયારી, જોઈ લો. આખા ગામમાં કે બેહવા જેવું ન રહેવા દીધું. હું બોલીશ ને તો તમારા મોઢામાંથી એક શબ્દ નહીં નીકળે. આ તો ફાઈટો મોટભાઈ. હવે તમારે જોવું જ છે કે કેમ હું ન બોલી શકું. તમે કઈ રવિવારે છે ને આમથા ભાવનગર ને જ જતા, ઓલા બોલ તળાવે હું નવા ભાઈ મળવા આવે, હું નામ હતું આ જો રાધા કાકી મળવા આવે ને એટલે આટલું તમે ભાવનગર જાઓ. આમથા ભાવનગર ને જતા તમે. અને અહીંયા મારા કાકી ને ઘરે હું બાનું બતાવો, ઘરે બેઠું એમ કરતા બીજાની ઓફિસે ઓટીમાં હોયો જાવ, જે રોકડા આવે ઈ. પણ એ કાંઈ ને ન ખબર હોય ને તમે ક્યાં ઓટી કરવા જાઓ, ઓફિસે જાઓ કે બોલ તળાવે. કેમ થઈ ગયું ને મોઢું ભાઈ? ઘડે તો ઓહન પોપટ જેમ મન લાડે પટપટ 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 પટપટ. મને એમ કે નથી બોલવું, પણ ન બોલ્યું એમ તો કાકો માથે સડી જાય. સારું હાલો મોટભાઈ હું જાઉં. કાકા બેહો, હજી તો આપણી પાસે ઘણા રાસ પડ્યા છે. અહીંયા ઘરે ભાઈ હોવા છતાં બાર બીજે લંગરિયા નાખે. પાછા ભત્રીજા ને સલાહ દેવા આયલા આવે છે. તમારું કરે ને તો બસ છે.